ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપણે આજે ફ્રૂટ સલાડ બનાવવાનું છે. તો મેં આ 3 લીટર દૂધ લીધું છે, તપેલામાં નાખ્યું છે. હવે આને ગરમ કરવા મૂકી દઉં છું. ચાલો, દૂધ ગરમ થઈ ગયું છે. આપણે આ ફ્રૂટ સલાડનો પાવડર નાખવાનો છે. આ ફ્રૂટ સલાડનો પાવડર નાખવાનો છે 3 ચમચી. સહેજ દૂધ ગરમ થાય પછી પાવડર નાખવાનો. ઠંડા દૂધમાં પાવડર નહીં નાખવાનો, સતત હલાવતું રહેવું પડે. સ્ટીલનું તપેલું છે એટલે નીચે બેસવા કરે. અને આને એકદમ હારી પેટનું પાકવા દેવાનું છે. કાચા પાવડરની વાસ ન આવે ત્યાં સુધી પાકવા દેવાનું છે, ઘટ થઈ જાય ત્યાં સુધી. 2 ઉભરા આવે ત્યાર પછી આમાં ખાંડ નાખવાની છે. ખાંડ અગાઉ નથી નાખવાની. ચાલો, 2 ઉભરા આવી ગયા છે મસ્તના. હવે આ 400 ગ્રામ જેટલી ખાંડ છે એટલી નાખું છું. આ 400 ગ્રામનો વાટકો છે, એટલી ખાંડ નાખી દઉં છું. દૂધને એકદમ પાકવા દેવાનું છે. પાવડર કાચો ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું. આને અડધી પોણી કલાક પાકવા દેવાનું છે અને એકદમ સતત હલાવતું રહેવાનું છે. ફ્રૂટ સલાડમાં કેળા, ચીકુ અને સફરજન 3 વસ્તુ જ નાખવાની, અને કાજુ બદામ નખાય. ચાલો મિત્રો, હવે આપણું દૂધ પાકી ગયું છે. પોણી કલાક થઈ ગઈ છે. પોણી કલાકથી દૂધ પાકે છે. આપણું દૂધ દુબકિયા ચડી ગયું છે. ગેસ ફાસ્ટ છે. હાવ ઠરી જાય ત્યાર પછી આમાં ફ્રૂટ નાખવાનું છે, ઝીણું સમારે. ચાલો, આપણે આ કેળા, ચીકુ અને સફરજન સુધારાઈ ગયા છે, એકદમ ઝીણા સુધાર્યા છે. હવે એને આ દૂધમાં નાખી દેવાના છે. આપણું ફ્રૂટ સલાડ તૈયાર થઈ ગયું છે, ઘાટું રબડી જેવું. તો આવી જાઓ મિત્રો ફ્રૂટ સલાડ ખાવા.